તો શું કે મારો ભાઈ જય શ્રી રામ, તમારું સ્વાગત છે મારા એક ન્યૂ મિની બ્લોગમાં. તો અત્યારે જોઈ લો, દુકાને તો આવી ગયો. હાલો પહેલાં તો થોડુંક કામ પતાવી દઈ. પછી કામ પતાવી દીધું મેં, અને તમે યાર વ્યૂ આવે પણ લાઇક એટલા નથી આવતો, તો લાઇકે કરી દો તમે બધા. પછી તો ઇરફાન આવ્યો, હોન્ડા લીધું એટલે હામું નથી જોતો. ખોખો ગાતો તો ચોકલેટ આપી ભાગ્યો સીધો. ખોખો નો ગાતો પૂરો, બોલો લો. પછી તો દુકાને કંટાળો આવતો એટલે હોન્ડા લઈને વયો ગયો હળવદ રોડે. અને હળવદ રોડે પહોંચ્યો ને જઈનો ફોન આવ્યો એટલે સ્પીકર દેવા જવાનું. પાછો હું જઈ વહી ગયા સ્પીકર દેવા. પછી સ્પીકર દઈને હોન્ડા લઈને હું તો વયો ગયો ઘરે જમવા જવા હાટન. પછી તો 3 વાગ્યા ને ફૂલ અંતરી ગયું. મને તો એવું લાગ્યું વરસાદ બાકાજી કી ફૂલ બોલાવશે આજ. થોડીક વાર થઈને વરસાદે તો બાકાજી કી ન બોલાય, પણ નિસારે ને સમલાએ તો બાકાજી કી બોલે નાખી બિસ્કિટ ને ચામાં. પછી તો આ કરી નાખ્યું પોતું ને. આ પોતું સારું કરે. તમારે કોઈને આને બોલાવો હોય લગ્ન પ્રસંગમાં પોતું કરવા તો મને મેસેજ કરજો, એને મોકલી દઈશું પોતા કરવા. इस सज्जन को क्या तकलीफ है भाई? પછી તો કામ આવી ગયો એટલે હું તો બ્રેડ ને એવું બધું લેવા આવી ગયો. પછી હું તો બીજા ઘરે આવી ગયો ને આ રહ્યું મંદિર, કરી લો તમે બધા દર્શન. પછી તો પહોંચી ગયો ફ્લેટે, જોઈ લો. અને આ રહ્યો દેવાંશી કે લાઈક કરો, રાણેજીએ કહી દીધું લાઈક કરો.